મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો એવી આશા રાખું છું. ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે અમારે રાજકોટમાં સરસ મજાની મોરારી બાપુની કથા અત્યારે ધમધમાટી મજા બોલાવે છે અને આનંદ કરવા આપણે જઈએ છીએ. ઈચ્છા થઈ કે કેટલા સમયથી આપણે મોરારી બાપુની કથા સાંભળી જ નથી, તો આજે આપણે જઈએ છીએ રાજકોટમાં વૃદ્ધાશ્રમના લાભાર્થે કથા છે. બહુ મસ્ત મજાની કથા છે. તો આપણે રામાયણમાં સાંભળવા માટે જઈએ છીએ. અમારા વિશ્વાબેન અહીંયા તૈયાર થઈ ગયા છે. જય કહેજો બેટા, જય કહેજો, જય કયો એને આમ ઊંચો હાથ કરીને જય કયો, જય. તો વિશ્વાબેન તૈયાર થઈ ગયા છે. અમારા મેડમ ને મળાવો. મેડમ ક્યાં ગયા? આયરા જો. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ના? આજે તો શું કહેવાય, રવિવાર છે. જો કે રવિવાર હોય ત્યારે જ ફ્રી હોઈએ. નામે જઈએ છે આજે મોરારી બાપુની રામકથા છે તે સાંભળવા માટે. તો હાલો તમને બધાને મળાવું વિડીયોમાં. તો આજે આપણે જોશું કે અહીંયા કઈ રીતની બધી વ્યવસ્થા હોય ને શું હોય ને બધું તમને આજે વિડીયોમાં દેખાડીશ. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. જેટલું હશે એટલું સ્કેચઅપ કરીશ ને અહીંયાની વ્યવસ્થા ને બધી વસ્તુ આપણે જોશું, પ્રસાર લેશું ને આનંદ કરશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હાલો તો હવે આપણે ફટાફટ નીકળીએ. ફાઇનલ ગાઈઝ આપણે પહોંચી ગયા છે. સરસ મજાનું આયોજન છે. આ પાર્કિંગમાં આપણે ગાડી મૂકી જાઓ. તો સાધુએ કીધું એકલા સાધુ પોતે હાથે તમે બેસો. પણ પેલા ચોરોને કહ્યું અમારે એક નિયમ છે શું કે 1 કલાક માળામાં જપ કરે એને અમે જમાડ્યું. જો માળા ઝટકે છે પછી એક લઈ છે અને 2 ફૂટને અંતરે, વૃક્ષ પણ 3 ફૂટને અંતરે વવાય. આ બાજુથી 3 ફૂટનું હોય, આ બાજુથી 3 ફૂટ. ભણતો ત્યારે ત્યાં શીખવામાં આવ્યું નાળિયેરી બેન હોય તો વચ્ચે ડિસ્ટન્સ કેટલું રાખવું.
જો તો આ છે બધી ભોજનશાળા, અહીંયા અલગ અલગ ભોજનશાળા છે. તો હવે આપણે પણ ભોજન લેવા જઈએ છીએ ને બધા લોકો ધીમે ધીમે ભોજન લેવા હાલે છે. અહીંયા ભોજન ખંડમાં જો મહિલાઓનું પણ અલગ બનાવેલું છે અને પુરુષો માટે પણ અલગ અલગ છે. તો આપણે જઈએ ભોજન લેવા માટે. જો બધા વડીલો ને મિત્રો ને બધા જાય છે અને આ બાજુ બધા અલગ અલગ ખંડ છે, જાનકી ખંડ ને રામખંડ ને લક્ષ્મણ ખંડ ને બધા નામ પાડેલા છે. તો જો હવે આપણે જઈએ છીએ ભોજન લેવા. હાલો તો તમે પણ કન્ટિન્યુ બધા વિડીયોમાં બના રહેજો અને કથામાં આનંદ લેવા માટે જરૂરથી બધા પધારજો. અને કથામાં આવો એટલે પ્રસાદ લીધા વગર કોઈ જાતા નહીં, એવું બધાનું ભાવભર્યું આમંત્રણ હોય છે. તો જો અહીંયા હવે આપણે બધા પ્રસાદ લેવા પહોંચી ગયા છીએ અને જો અહીંયા બધા લાઈનમાં ઊભા રહી ગયા છે. બહુ સરસ મજાની વ્યવસ્થા છે, બધી ડીશું બીશું લઈને બધા લાઈનમાં ઊભા રહે છે. ને જો બધા જમવાનું લઈને બધા બીજા ખંડમાં જાય છે. અને આ બાજુ બધા ભાઈઓના વિભાગમાં ભાઈઓ ઊભા છે. આપણે પણ પ્રસાદની લાઈનમાં ઊભા રહી ગયા છીએ, કેમ કે પ્રસાદ છે એ બહુ મહત્વનો હોય છે. એટલે આપણે પણ પ્રસાદ લઈ લીધો અને હવે આગળ કન્ટિન્યુ જોવો તો બીજા વિભાગમાં બહેનો પણ પ્રસાદ લેવા બેઠા હશે બધા. તો જો આ બધા પ્રસાદ સ્વયંસેવકો અહીંયા બધી સેવાઓ કરી રહ્યા છે. ને જે આ બધા લોકો પ્રસાદ લેવા આવે છે કન્ટિન્યુ જો આમ ચાલુ ને ચાલુ હોય છે દરરોજ. આજ બીજો દિવસ હતો કથાનો અને ખૂબ આનંદ આવ્યો. જો શત્રુઘ્ન ખંડ ને આવા બધા અલગ અલગ ખંડ હોય છે ને આ સરસ મજાનો જો પ્રસાદ છે, રોટલી છે, શાક છે, દાળ ભાત છે, પછી મોહનથાળ છે, ગાંઠિયા છે, આવો મસ્ત મજાનો પ્રસાદ છે. અને આ ભાઈઓનો વિભાગ હતો ને અહીંયા બેસી ગયા છે બધા બહેનો. આ છે બહેનોનો વિભાગ. અહીંયા પણ મસ્ત મજાની વ્યવસ્થા સાથે બધા લોકો પ્રસાદ લેવા બેસી ગયા છે. તો હાલો હવે આપણે પ્રસાદ લઈ લઈને પછી પાછા મળીએ. પ્રસાદ ખંડમાં પણ સરસ મજાની LED મૂકીને અહીંયા કથાનું શ્રવણ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે. પ્રસાદ લેતા લેતા કથાનું શ્રવણ કરતું જવાનું, આવું સરસ મજાનું આયોજન કરેલું છે. તો હાલો આપણે પ્રસાદ લઈને હવે બહાર નીકળી ગયા ને હવે જઈએ છે પાર્કિંગ તરફ, કેમ કે આપણી ગાડી પાર્કિંગમાં પડી છે ને હવે આપણે પાર્કિંગમાંથી આપણી ગાડી લઈને પાછા આપણે હવે ઘર બાજુ નીકળશું. તો જો આ બધી વ્યવસ્થા છે સરસ મજાની, બહુ મસ્ત પાર્કિંગ છે. અને અહીંયા અમારે હું ને વિશ્વાબેન ફોટો પાડવા માટે ઊભા રહી ગયા હતા, પણ અમારે વિશ્વાબેનને કંઈ ફોટો પાડવાની મજા આવે નહીં એટલે એ જો હવે આમ ફરીને બેસી ગઈ છે. એટલે આપણે માનસ સદભાવના કરીને કથા છે, માનસ સદભાવના યજ્ઞ. અને અહીંયા સરસ મજાનું નિવાસ સ્થાનનું વ્યવસ્થા કાર્યાલય છે અને ક્યાં ક્યાં બધા બહારથી આવતા લોકોને અહીંયા નિવાસ સ્થાન આપે છે. બ્લડ ડોનેશન કેમ્પ હોય